વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ, વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન સાંભળભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે, એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું. ગુજરાતના 36 લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બહેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે એમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે. મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના 7 દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે. ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય. અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી, એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો અને પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ. પડકારો છે જ નહીં, ખૂબ વ્યવસ્થા સુંદર ગોઠવાયેલી છે. અમારા પુરોગામી જે પણ ચેરમેનો હતા, અમારું પુરોગામી જે પણ બોર્ડ હતું, એમને ખૂબ સમયાંતરે એમના સમયમાં ખૂબ સારા કામ કર્યા છે અને એના કારણે આજે અમૂલ એ વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની છે. અમારી જવાબદારી એ છે કે અમારા પશુપાલકને સારો ભાવ મળે અને જે ઉપભોક્તા છે, ગ્રાહક છે, એને પણ વ્યાજબી ભાવે આપણી અમૂલની પ્રોડક્ટ મળે એ જોવાની જવાબદારી અને સંતુલન કરવાની જવાબદારી અમારી બધાની છે ને અમે એ સુપેરે નિભાવવા માટે ખાતરી આપીએ છીએ. 100% જે પ્રમાણે આપણા ઉત્પાદનો ઉપર ગ્રાહકનો વિશ્વાસ છે અને પશુપાલકોને જે વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે, એ દૂધ ડેરીમાં જાય, ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય. આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો, આ બંને બાજુનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ. પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં, પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા. ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે. ફેટ 2 કહેવાય એને. એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને ત્યાં પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે. કોઈ પડકાર છે? પડકાર અમે જ છે, કોઈ પડકાર જ નથી. એ વાત સાચી છે કે પશુપાલકોની પ્રગતિ જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં થઈ છે એ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં અમારે સૌરાષ્ટ્રમાં વખત દુષ્કાળ પડતા બધું થતું, એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષણસર ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલનને અહીંયા વિકસો નથી. અમારી સંપૂર્ણ તૈયારી છે. પશુપાલકોને તમારો કદાચ તમને બધાને પરિચય નહીં હોય, હું તો કાઠિયાવાડમાંથી આવું છું એટલે સતત અમે પશુપાલકોની પાછળ હોઈએ છીએ. એને કેમ ફાયદો થાય અને કેમ વધારેમાં વધારે દૂધ આવે એની અમે સતત ચિંતા કરી રહ્યા છીએ.